હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ગ્રેપ્સ કિચન બનાવશું. દ્રાક્ષ જેવું કિચન, દ્રાક્ષના ગુચ્છા જેવું કિચન બનાવશું. તો ચાલો આપણે બનાવી લઈએ. તો આપણે તેમાં ગ્રીન કલરની યાન અને યલો કલરની યાન લીધી છે, સીઝર છે અને આપણો સૂયો છે. 2.5 mm નો સૂયો છે. તો ચાલો આપણે પહેલાં ગ્રીન કલરથી શરૂ કરશું. તો આપણે ચેન કરવાની છે. પહેલાં નોટ વાળી લઈએ. આપણી નોટ વળી ગઈ છે. પછી 1 2 3 4 અને 5 આપણે 5 ચેન કરવાની છે. પછી આ પહેલી જે ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી આપણે 1 2 3 ચેન કરવાની છે અને આ રાઉન્ડ જે આપણું બન્યું છે 5 ચેનમાંથી એમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. આપણે એક જ વખત 2 દોરા કાઢવાના છે. પછી આપણે આ 2 આવી રીતે જ રાખવાના છે. આખો ડબલ ક્રોશિયા કરવાનો નથી. પાછી આપણે એક હાફ ડબલ ક્રોશિયા કરશું. એટલે હાફ ડબલ એટલે ડબલ ક્રોશિયા જ કરવાના છે, પણ એક જ વખત આપણે યાનને કાઢવાનું છે. પછી આને એકી સાથે આવી રીતે કાઢી નાખવાનું છે. આ 3ની ચેન આપણે ગણવાની નથી. પછી આપણે એક ચેન લેવાની છે. પછી આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. બે ડબલ ક્રોશિયા, પછી એક સાથે બેને કાઢી નાખવાનું છે. પછી એક ચેન, પછી આમાં પણ આપણે એવી જ રીતે કરવાનું છે. 2 ડબલ ક્રોશિયા ને એકી સાથે આપણે ત્રણેયને કાઢી નાખવાના છે. એક ચેન લેવાની છે. એકવાર કર્યો આપણે આ 2, એક ચેન. આવી રીતે આપણે 8 બનાવવાના છે. 1 2 3 4. આજે આપણે 4 બનાવી લઈશું. ત્રણને એકી સાથે કાઢી એક ચેન. એક 2 3 4 5 6 ને 7. હવે એક બનાવી લઈએ આપણે. હા, થઈ. હવે આપણે પહેલી જે ચેન છે એમાં સ્લીપ સ્ટીચ કરી લઈશું અને એક ચેન લઈ યાનને કટ કરી લઈશું. આવી રીતે બની ગયું છે. હવે આપણે યલો યાનથી સ્ટીચ બનાવતા જવાની છે. પહેલાં નોટ વાળી લેશું. નોટ આવી રીતે વાળી લીધી છે આપણે. હવે આપણે આ સર્કલ કર્યું છે એમાંથી જ આપણે શરૂ કરવાનું છે. તો આપણે આ બે જે જગ્યા રાખી છે વચ્ચે, ત્યાંથી આપણે વર્ક કરતું જવાનું છે. એક ચેન લીધી છે ત્યાંથી પહેલાં આપણે એને અટેચ કરી દઈશું આવી રીતે. પછી આપણે 1 2 3 ચેન કરી. હવે આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 અને 4.
આપણે 4 ડબલ ક્રોશિયા કર્યા અને આપણે આ 3ની ચેન છે. તો હવે આપણી જે પહેલી ચેન છે ત્યાંથી આપણે એને અહીંયાથી આવી રીતે આમ કરી લેવાનું છે. પછી 2 ચેન ઉપર કરવાની છે અને આપણી બીજી જે જગ્યા છે અહીંયા આપણી પહેલી ચેન હતી, આપણે એક ચેન જ્યાં મૂકી છે વચ્ચે વચ્ચે ત્યાં આપણે વર્ક કરવાનું છે. તો એક હોલ ઉપર 5 ડબલ ક્રોશિયા કરવાના છે. 2 3 4 અને 5. પછી આપણે આ પહેલી જે ચેન છે એમાંથી આપણે એને યાર્નને કાઢી લેવાનું છે આવી રીતે અને ઉપર 2 ચેન કરી લેવાની છે. એવી જ રીતે આપણે 8 એવી રીતે ગ્રેપ્સ બનાવી લેવાની છે. આપણે બંને આવી જવી પડે, આખી સાંકળી ઉપર જ એને આવી રીતે લેવાની છે અને અહીંયાથી આપણે યાર્નને આવી રીતે કાઢી લેવાનું છે. પછી ઉપર 2 ચેન કરી અને બીજા હોલ ઉપર જતું રહેવાનું છે. મારી ગુજરાતી બહેનો માટે ગુજરાતીમાં વિડીયોઝ બનાવું છું, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ગુજરાતની બહેનો બધી આગળ વધે એના માટે હું વિડીયોઝ બનાવું છું. તો આ 4 બની ગયા છે. હવે આપણે બીજા 4 બનાવી લઈએ. આપણે આવી રીતે 1 2 3 4 5 6 7 અને 8 આપણે આવી રીતે બની ગયા છે. હવે આપણે જે ઉપરની ચેન છે એમાં આપણે અને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી આ જે જગ્યા છે ત્યાં આપણે સ્લીપ સ્ટીચ કરી અને 3 ચેન કરવાની છે. પાછું અહીંયા આપણે એવી જ રીતે 4 ડબલ ક્રોશિયા કરી લઈશું. અને 4 એક 3ની ચેન છે આપણી એટલે એક કાઉન્ટ થશે. હવે આપણી જે ચેન છે એમાંથી આપણે એને રીતે 1 અને 2 ચેન લેવાની છે. પાછી અહીંયા જે બીજી જગ્યા છે આપણી ત્યાં આપણે 5 ડબલ ક્રોશિયા કરવાના છે. પાંચ ડબલ ક્રોશિયા થઈ ગયા. હવે આપણી જે પહેલી ચેન છે ત્યાંથી આપણે એને તે કરી લેવાનું છે. 2 ચેન ઉપર પછી ત્રીજામાં એવી જ રીતે કરવાનું છે. 1 2 3 4 અને 5 એ પહેલી ચેન છે. ત્યાંથી આપણે 2 ચેન. હવે આપણે આ 3 થઈ ગયા છે, 1 2 ને 3. હવે આપણે એક સ્કીપ કરી દેવાનું છે. એક આ જે છે ત્યાં હોલ સ્કીપ કરી અને બીજા હોલ ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 અને 5. હવે પહેલી જે ચેન છે ત્યાંથી આપણે એને આવી રીતે બંધ કરી દેવાનું છે. ઉપર 2 ચેન છે. પાછા આપણે 3 આવી રીતે ગ્રેપ્સના બનાવી લેવાના છે.
2 3 4 અને 5 પહેલી ચેનમાં લઈ અને આવી રીતે ને બંધ કરી દેશું. તો આપણે અહીંયા એક જગ્યા છોડી છે. હવે આપણે અહીંયા 3 કરી અને પાછી એક જગ્યા છોડવાની છે. આ ત્રીજું કરી લઈએ. 1 2 3 4 અને 5 અને 2 ચેન. હવે આપણે આને સ્કીપ કરી દેવાનું છે અને સીધું આપણે આ જે ચેન કરી છે ઉપર એને અંદર આપણે એને જોઈન્ટ કરી દેવાનું આવી રીતે. તો આપણે આ બીજા રાઉન્ડમાં 2 સ્કીપ કર્યા, 3 પફ કરી અને ચોથું, બરાબર છે. હવે આપણે ત્રીજી ગ્રેપ્સની ડિઝાઇન કરી લઈએ. એમાં પણ આપણે 3 ચેન કરી, 4 ડબલ ક્રોશિયા કરી લઈશું. આપણે 4 ડબલ ક્રોશિયા, 1 અને 2 ચેન. હવે આપણે આ બીજી જગ્યાએ બીજા હોલમાં 5 ડબલ ક્રોશિયા, 3 4 અને 5 2 ચેન. હવે આપણે અહીંયા 3 કરી અને પછી એક છોડ્યો તો. હવે આપણે આ રાઉન્ડમાં 2 કરી 1 અને 2 કર્યા છે. હવે આ સ્ટીચ પાછી છોડવાની છે અને એની બાજુની સ્ટીચ છે હોલ, એમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. એમાં પણ આપણે 5 ડબલ ક્રોશિયા કરી લઈશું. 3 4 અને 5 2 ચેન કરશું અને અહીંયા પણ એક 5 ડબલ ક્રોશિયા કરી લેવાના છે. 2 3 4 અને 5. હવે આપણે આ ચેન છે એમાંથી 2 ચેન કરશું. હવે આપણે આ એક સ્કીપ કરવાનું છે અને આની અંદરથી આપણે એને જોઈન કરી દેવાનું છે સ્લીપ સ્ટીચથી. પાછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી અને અહીંયા આવી જવાનું છે. 1 2 અને 3 ચેન કરી અને હવે આપણે પાછું 4 ડબલ ક્રોશિયા કરી લેવાના છે. 3 અને આ 4, એક 3ની ચેન છે આપણી. હવે આપણે એક જ બનાવવાનો છે, આ એક જ કરવાનું છે અને એક સ્કીપ કરી અને અહીંયા બીજામાં આપણે 1 2 3 4 અને 5. તો અહીંયાથી આપણે એને આવી રીતે અટેચ કરી દઈશું. 2 ચેન લેવાની છે અને આપણું આ રાઉન્ડ અહીંયા પૂરું થઈ જશે. એક જ ચેન લેશું આપણે. આ દોરો કટ કરી લઈશું. હવે અહીંયાને આપણે આની અંદરથી
2-3 વાર ઘુમાવી અને કટ કરી લેવાનો છે. તો આપણી આ ગ્રેપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. આની ઉપર તમે કિચન લગાવી શકો છો અને સરસ મજાનું પણ લાગશે. તો તમે જરૂરથી બનાવશો. તમે પણ આ ઇઝીથી બનાવી શકો છો. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.